નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો માટે અગાઉ આપણે 18 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે સામાજિક વિજ્ઞાન પાઠ 19માં કરીશું। આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો સામાજિક વિજ્ઞાન પાઠ 19। સૌથી પહેલા પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિના 5 કાયમી સભ્યો વીટો પાવરની સત્તા ધરાવે છે? સંયુક્ત રાષ્ટ્રોની કઈ સમિતિના 5 કાયમી સભ્યો વીટો પાવરની સત્તા ધરાવે છે? જવાબ આવશે સલામતી સમિતિ। બરાબર, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના 5 કાયમી સભ્યો વીટો પાવરની સત્તા ધરાવે છે। પ્રશ્ન નંબર 2, ઈસવીસન 1949માં કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ? ઈસવીસન 1949માં કોના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ? જવાબ આવશે માઓ ત્સે તુંગ। બરાબર, માઓ ત્સે તુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ 1949માં। પ્રશ્ન નંબર 3, બંગલે રાથા નામનું બંગાળી ભાષામાં સાપ્તાહિક કોણે શરૂ કરેલું? બંગલે રાથા નામનું બંગાળી ભાષામાં સાપ્તાહિક કોણે શરૂ કરેલું? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે। બરાબર, બંગાળી ભાષામાં બંગલે રાથા નામનું સાપ્તાહિક શરૂ કરેલું। એ કઈ ભાષામાં હતું? તો બંગાળી ભાષામાં। પ્રશ્ન નંબર 4, ફોરવર્ડ નામનું અંગ્રેજી દૈનિક પત્ર કોણે શરૂ કરેલું? ફોરવર્ડ નામનું અંગ્રેજી દૈનિક પત્ર કોણે શરૂ કરેલું? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે। બરાબર, અંગ્રેજી દૈનિક પત્ર ફોરવર્ડ નામનું અંગ્રેજી દૈનિક પત્ર સુભાષચંદ્ર બોઝે શરૂ કરેલું। પ્રશ્ન નંબર 5, ભારતે ઈસવીસન 1948માં કયા સ્થળે પરમાણુ અખતરા કર્યા? ભારતે ઈસવીસન 1948માં કયા સ્થળે પરમાણુ અખતરા કર્યા? જવાબ આવશે પોખરણ નામના સ્થળે। બરાબર, પોખરણ નામના સ્થળે ભારતે ઈસવીસન 1948માં પરમાણુ અખતરા કર્યા। પ્રશ્ન નંબર 6, હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલ સાથે રહીને કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલ સાથે રહીને કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશીએ। બરાબર, હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવેલી। બરાબર। પ્રશ્ન નંબર 7, ભારતને સ્વરાજ્ય મળ્યું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? ભારતને સ્વરાજ્ય મળ્યું ત્યારે કાશ્મીરના રાજા કોણ હતા? જવાબ આવશે હરિસિંહ ડોગરા। બરાબર, કાશ્મીરના રાજા હતા હરિસિંહ ડોગરા। પ્રશ્ન નંબર 8, હિન્દ છોડો આંદોલન દરમિયાન મુંબઈમાં કયા જહાજના નાવિકોએ બળવો કર્યો? હિન્દ છોડો આંદોલન દરમિયાન મુંબઈના કયા જહાજના નાવિકોએ બળવો કર્યો? જવાબ આવશે તલવાર। બરાબર, તલવાર જહાજના નાવિકોએ બળવો કરેલો। તલવાર, બરાબર, જહાજનું નામ તલવાર જહાજના નાવિકોએ ક્યારે બળવો કરેલો? તો હિન્દ છોડો આંદોલન દરમિયાન। બરાબર, મુંબઈનું જહાજ હતું, મુંબઈમાં। પ્રશ્ન નંબર 9, ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે આપેલી મનાય છે? ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે આપેલી હોવાનું માનવામાં આવે છે? જવાબ આવશે દ્રવિડોએ। બરાબર, દ્રવિડોએ એ પરંપરાની શરૂઆત કરેલી, ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની। પ્રશ્ન નંબર 10, ભારતના ઇતિહાસમાં તૃતીય હિન્દ કૌંસમાં હિન્દનો પોપટ તરીકે કોણ પ્રખ્યાત છે? ભારતના ઇતિહાસમાં તૃતીય હિન્દ કૌંસમાં હિન્દનો પોપટ તરીકે કોણ પ્રખ્યાત છે? જવાબ આવશે અમીર ખુશરો। બરાબર। પ્રશ્ન નંબર 11, હિંડોળા મહલ અને જહાજ મહલ નામની ઇમારતો ક્યાં આવેલી છે? હિંડોળા મહલ અને જહાજ મહલ નામની ઇમારતો ક્યાં આવેલી છે? જવાબ આવશે માળવા ખાતે આવેલી છે। બરાબર। પ્રશ્ન નંબર 12, વિદેશી ગ્રીકોની
ભારતીય કલા પર અસર પડવાથી કઈ શૈલી અસ્તિત્વમાં આવી? વિદેશી ગ્રીકોની ભારતીય કલા પર અસર પડવાથી કઈ નવી શૈલી અસ્તિત્વમાં આવી? તો જવાબ આવશે ગાંધાર શૈલી. બરાબર. પ્રશ્ન નંબર 13. ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ ક્યાં આવેલી છે? ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ ક્યાં આવેલી છે? જવાબ આવશે એલિફન્ટાની ગુફામાં આવેલી છે. બરાબર. ત્રિમૂર્તિ નામની એક ભવ્ય મૂર્તિ એલિફન્ટાની ગુફામાં આવેલી છે. પ્રશ્ન નંબર 14. અજંતાની ગુફાઓમાં કયા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? અજંતાની ગુફાઓમાં કયા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? જવાબ આવશે વાનસ્પતિક રંગોનો. બરાબર. અજંતાની ગુફામાં વાનસ્પતિક રંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 15. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લું યુદ્ધ કઈ સાલમાં થયું? ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લું યુદ્ધ કઈ સાલમાં થયું? જવાબ આવશે ઈસવીસન 1999માં. બરાબર. છેલ્લે યુદ્ધ થયેલું 1999માં. પ્રશ્ન નંબર 16. ચીને ભારતની સરહદ પર કઈ સાલમાં આક્રમણ કર્યું? ચીને ભારતની સરહદ પર કઈ સાલમાં આક્રમણ કર્યું? જવાબ આવશે 1962માં. પ્રશ્ન નંબર 17. બુદ્ધ અને બોધિસત્વોની મૂર્તિઓ સૌ પ્રથમ ક્યાં સ્થળે બની હતી? બુદ્ધ અને બોધિસત્વોની મૂર્તિઓ સૌ પ્રથમ ક્યાં સ્થળે બની હતી? જવાબ આવશે મથુરા નામના સ્થળે. બરાબર. સૌ પ્રથમ બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓ મથુરા નામના સ્થળે બનેલી. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.